આજના વિષયની અંતર્ગત ધન ધન તપોધરા આ ભૂમિ જો સચવાઈ છે તો એ અહિંસક ભાવથી સચવાઈ છે. આ ધરતીની અંદર જો ક્યાંય કોઈ જગ્યાએ હરિયાળી છે, સુકૂન છે, તો એ ધર્મના પ્રભાવથી છે. ધર્મો રક્ષતી રક્ષિતઃ. જેણે ધર્મનું આલંબન લીધું છે એના જીવનની અંદર એને તો આનંદ હોય, ખુશી હોય, પણ એના પરમાણુઓ પણ, એની ઉર્જાઓ, એના તરંગો પણ અસર કરતા હોય છે. એટલે જે ભૂમિની અંદર તપ ત્યાગ વિશેષ થયેલા હોય, જે ભૂમિની અંદર ભક્તિ ભાવ આરાધના વિશેષ થયેલી હોય, જે ભૂમિની અંદર પ્રભુ સ્મરણ, પ્રભુ ધ્યાન અને આગળ વધી અને સેવા ભક્તિના વધારે અનુષ્ઠાનો થયા હોય, એવી ભૂમિ ભવ્ય તો બને જ, પણ એવા જીવાત્માને એવી ભૂમિ પણ મળે. પુણ્ય ભૂમિ, પુણ્યાત્માનો જન્મ, અને એ પુણ્યાત્માના જન્મની પાછી એ ભૂમિ સક્રિય થાય. એટલે ભૂમિનું પણ લેણું હોય છે, જેને ક્ષેત્ર સ્પર્શના કહેવાય છે. એટલે અમુક ભૂમિમાં જાઓ એટલે સહજ રીતે આપણો ઉત્સાહ ઉમંગ વધી જાય છે. અહીંયા જ્ઞાની ભગવાન ધન ધન તપોધરાથી જે તપતી ભૂમિ છે, જે આત્મા તપતો છે, ભૂમિ તરીકે આધ્યાત્મિક સ્થિતિ બતાવી, ભૂમિ તરીકે આત્માની ભૂમિકા તૈયાર કરી. ભૂમિ એટલે જમીન, ભૂમિકા એટલે સ્તર. આપણી ભૂમિકા એટલે કે આપણું સ્તર કયું છે, એમ અહીંયા જે ભૂમિ ભાગ્યશાળી હોય છે, જે ભૂમિ તપતી હોય છે, જે ભૂમિ સુકનકારી અને જે ભૂમિની અંદર વધારે આપણને આનંદ આવતો હોય છે, એટલે એ ભૂમિની અંદર આગળ પહેલા કંઈક લેણું આપણું સચવાયેલું છે. એવી રીતે એવી ભૂમિના ભૂમિકાઓ, જે તપતી ભૂમિ છે, એવી ભૂમિમાં અનેક પ્રકારની તપની આરાધનાઓ થયેલી છે. એટલે શાસ્ત્રકાર ભગવાન એમ કે તપસા નિર્જરા, તપ દ્વારા નિદ્રા થાય. તો કયો તપ મહાન? 12 તપમાં જો તમે કોઈ પણ એક તપ કહો તો 11 નો નિષેધ થાય. તમે 12 કહો તો કોઈ એક કહેવો હોય તો કયો કહેવાય? એટલે બાહ્ય કહો અને અભ્યંતર કહેવો કે બાહ્ય કહેવો. એટલે જ્ઞાની ભગવંતે વયા વચ્ચે વિશિષ્ટ તપ કીધો કે વયા વચ્ચે પાતિક તૂટે. સેવા કરવા વાળાના અનંત ગણા પાપ તૂટી જાય છે. એની સાથે જ્ઞાન નહીં પરમ તપ. જ્ઞાન જેવો કોઈ પરમ શ્રેષ્ઠ તપ નથી. આવી રીતે બધી જ વસ્તુને લઈ આગળ વધે છે. દંચળ મૂળ ધર્મો કે જે સમ્યક દર્શન છે, મૂળ ધર્મ છે. એટલે 12 પ્રકારના જે તપ છે, એમાં કયો તપ વિશિષ્ટ છે એ કોણ નક્કી કરે? વિશિષ્ટ છે એટલા માટે તપ કરવાનો કે એ તપ કરવામાં મને વિશિષ્ટતા મળે એટલે તપ કરવાનો? એટલે તપ ધર્મની આરાધનામાં એ પોતે જે શ્રેષ્ઠ છે એને નક્કી કરે, એને આદરે, અને એની સાથે સાથે એ આદરવા પાછળ એને એ રિઝલ્ટ પણ મળે. એટલે તપ ધર્મની આરાધનામાં સર્વશ્રેષ્ઠ તપની આરાધનામાં જ્ઞાનીઓએ અણહારીની આરાધના વિશેષ કીધી છે. કારણ કે અણહારી ઉપર એટલું જોર આપ્યું છે અને આહાર ઉપર હુમલા કરવાની વાત કરી છે. કારણ કે એક ભાવ એવો બાકી નતો કે એમાં એને પોતે ભોજન નથી મળ્યું અને ભોજનના વિચારો ના કર્યા હોય. એક ભાવ એવો નથી રહ્યો કે જેમાં ભોજનના વિચારો ચાલુ રહ્યા પણ છતાંય ભોજન તો નથી મળ્યું. એટલે ભોજન મળ્યું ન મળ્યું મહત્વનું નતું. મહત્વનું એ હતું કે એને પોતાને જે મન મળ્યું એમાં ભજન ના આવ્યું. એને જે ભાવ કરવાના હતા ત્યાગના, એ ભાવ ના આવ્યા. એટલે ભોજનની મહત્વતા જો વધી જાય તો ભજનની ઘટી જાય. ભજનની જો વધી જાય તો ભોજનની મહત્વતા એ એના જીવનની અંદર અણહારી એટલે કે આહાર ત્યાગમાં જતો રહે. હવે જ્ઞાનીઓએ જ્યારે આહાર ઉપર જોર કર્યું, અણહારી ઉપર જોર કર્યું, આહાર ઉપર હુમલો કર્યો, એનો મતલબ એ થયો કે જે આહાર છે એ આહાર એક ભાવની અંદર પણ છૂટવા માટે આપણે તૈયાર નતા. એટલે આહાર એ મહત્વ ન બન્યો, પણ આહાર પ્રત્યેનું આકર્ષણ મહત્વ બની. એટલે જેમ જેમ એ પોતે ત્યાગના પંથે આગળ વધતો જાય એમ એમ એના આત્માનું સ્મરણ વિશિષ્ટ થતું. કારણ કે ત્યાગ એ પોતે મોહનીય કર્મના ક્ષયક્ષમથી જ ઉદ્ભવે છે. જે ત્યાગ થાય છે એમાં જો મોહનીય કર્મનો ક્ષયક્ષમ થાય તો સમજી લેવાનું કે એ મોહનીયના ક્ષયક્ષમે મોહનનું મિલન કરાવી દીધું. રાધા એના માટે ગિરધર અને મોહન આવો શબ્દ વાપરે. મીરા માટે ગિરધર ને મોહન આવો શબ્દ વાપરે. એટલે મોહન એટલે કોણ? જે મોહનો ક્ષય કરવા વાળો બને એમ નામ મોહન. મોહન એટલે ભગવાન. મોહન એટલે ભગવાન. મોહનો ક્ષય કરવા વાળો જે બને ને જે મોહનો ક્ષય કરાવવામાં નિમિત્ત બને એનું નામ મોહન, એટલે એનું નામ ભગવાન. એટલે જ્યાં તપ કરવા દ્વારા 12 તપમાં મહત્વનો તપ કયો? તો આપણે જવાબ ના આપી શકીએ. કારણ કે આપણને ગમે એ જવાબ આપીએ અને જ્ઞાનીએ ના સ્વીકાર્યો હોય તો
એટલે વિશિષ્ટ તપની આરાધના જે કરતો હોય એ વિશિષ્ટ તપની આરાધનાનો અનુભવ ફળ એનું રિઝલ્ટ એને દેખાતું હોય. એટલે તપ ધર્મની આરાધના વિશિષ્ટ છે નક્કી કેવી રીતે થાય? એક બાજુ તપની આરાધનામાં કરોડો વર્ષોના તપ ફેલ કહે છે ક્રોધની સામે, અને એક સામો નોકરસી કરવા વાળાનું તપ સર્વશ્રેષ્ઠ કહે છે. એક તરફ એમ કહે છે કે જ્ઞાન એવી વસ્તુ છે કે એના વગર એક તપ ફલીભૂત ના થાય. એક તરફ એવું કહે છે કે સમ્યક દર્શન એ મૂળભૂત ધર્મ છે, દંશન મૂલ્યો ધમ્મો, એ ધર્મની પ્રભાવના, એ ધર્મની આરાધના વગર બધું જીરો છે. એટલે અલગ 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 રીતે આટલી બધી રજૂઆતો કરી હોય તો કઈ રજૂઆત સ્વીકારવાની? શાસ્ત્રકાર ભગવંત કહે છે કે જેમાં તમારા પરિણામો બદલાય એ તમારા માટે તપ નહીં મહાતપ બની જાય છે. એ તપ તપવા વાળો જેમ ભૂમિ તપે, જે ભૂમિ તપતી ભૂમિ કેમ કે ભાઈ અહીંયા બિઝનેસ જોરદાર છે, કે અહીંયા લોકો બધા સંપન્ન છે, કે અહીંયા ઓલરેડી ફાઇનાન્શિયલ બહુ ઓટો સિસ્ટમ એટલે કે બહુ બધું ફર્યા કરે છે. તો એ ભૂમિ કઈક પુણ્યશાળી હોય એટલે તપતી ભૂમિ કે એને. એવી રીતે તપતો આત્મા કયો? જે પોતાના કર્મોને તપાવતો હોય, અજ્ઞાનને તપાવતો હોય, એટલે એની શુદ્ધિ એને મળે. એનો અર્થ એટલો થયો જેમ જેમ તપ વધે એમ એમ આત્માનું સ્મરણ વધારે વધારે નજીક આવે, આત્માની સ્મૃતિઓમાં એ વધારે ઊંડો ઉતરતો જાય. કારણ કે તપ ધર્મની મહત્વતા એ હતી કે એ પોતે ક્યાંય બ્લોક ન થાય, ચાહે ખાવા પીવાનું હોય, ચાહે વિચારવાનું હોય, ચાહે કોઈ ઘટનાનું હોય, એ પોતે બંધાઈ ન જાય. એની પરિસ્થિતિ એને ખબર હોય, એના નિર્ણયોથી એ પરિચિત હોય. હવે આવી તપની ભૂમિ અને આવો તપનો મહિમા જ્યારે જ્ઞાનીઓ કીધો હોય તો આનંદ આવે આપણને નેમિનાથ ભગવાનના ચરિત્ર ઉપર. નાના તપની પ્રભાવના, નાના તપની પ્રભાવકતા એ જોવા જઈએ તો આપણને નેમિનાથ દાદાનું જીવન ચરિત્ર યાદ આવે, આપણને અમરકેતુ યાદ આવે, નાગકેતુ યાદ આવે, અમરકુમાર યાદ આવે. આ બધા જીવોની વાત કરીએ, નૌકા સમ્યક દર્શન સાથે, તપસ્યા નાગકેતુનું સમ્યક દર્શન સાથે 12 વર્ષ સુધી દ્વારિકા નગરી બળી નથી. કૃષ્ણ ને બલરામ પૂછવા જાય છે કે આ લોકોએ ઋષિ મુનિને હેરાન કર્યા હતા અને ઋષિ મુનિએ શ્રાપ આપ્યો હતો કે તારી આ નગરી તપવાની છે, બળવાની છે, સમાપ્ત થઈ જવાની છે. સાહેબ અમે શું કરીએ? નેમિનાથ ભગવાન જોડે જાય છે. કેવલી ભગવાન નેમિનાથ દાદા એ કહે છે જ્યાં સુધી તપ થશે નગરમાં, જ્યાં સુધી પચખાણો થશે નગરમાં, જ્યાં સુધી તપસ્વીના પગલા ઓલરેડી નગરમાં હશે ત્યાં સુધી નગરને આંચ નહીં આવે. આ કોયલ જ્ઞાની ભગવાન એવા નેમિનાથ દાદા એ કૃષ્ણ ભગવાનને એટલે કૃષ્ણ અને બલરામ બે ભાઈઓને વાત કરે છે કે આ રીતે આ નગરીની રક્ષા થઈ શકે. બોલો, સૈનિકથી રક્ષા નહીં, મોટા મોટા પથ્થરો દ્વારા દિવાલો બનાવી દ્વારા રક્ષા નહીં, મજબૂત કન્સ્ટ્રક્શન દ્વારા રક્ષા નહીં, ભક્તિ કરે તો પણ રક્ષા નહીં. પણ પેલા શ્રાપને, પેલા પાપને ઉતારવા માટે એને તાપ એટલે કે તપસ્યા કરવી જરૂરી હતી. એટલે તપની અંદર જોડાઈ ગયા અને એક દિવસ પણ બાકી નથી રાખ્યો. એક એક કરી અને એ તપસ્યા એમના ઘરે ફરતી જાય કે આ નગરની અંદર એક તપસ્યા બાકી ન રહી. 12 વર્ષના વાણા વીતી જાય છે અને એ તપસ્યામાં ઉત્સાહ ઉમંગ વધવો જોઈતો તો શરૂઆતમાં વધ્યો, પછી ડાઉન થઈ ગયો. શરૂઆતની અંદર વધી ગયો, પછી ડાઉન થઈ ગયો. હવે ડાઉન થવાના આરે એ ધીરે 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 બંધ થવાની નજીક આવી ગયો અને બંધ થવાની નજીક આવ્યો એટલે બધાએ નક્કી કર્યું કે હવે શું થશે, હવે કઈ વાંધો નહીં. આટલા વર્ષ તો હજી સુધી આપણે પોતે તપ કર્યો છે ને હવે કઈ થયું જ નથી. હવે 12 વર્ષ સુધી ક્યાં કોઈ હેરાન કરવાનું? 12 વર્ષથી તપ્યા છીએ અને એ 12 વર્ષથી તપસ્યાનું ફળ આપણને પોતાને અત્યારે દેખાય છે. 12 વર્ષથી આપણે પોતે મજબૂત બની ગયા છે. હવે કોઈ નગરીને આંચ આવે નહીં. જ્યાં જ્યાં પણ એ પોતે પોતાની શ્રદ્ધાને નબળી બનાવે ત્યાં ત્યાં એને પોતાને ભવભ્રમણની વૃદ્ધિ થવાની. ભવભ્રમણની વૃદ્ધિ થવાની પૂર્વ ભૂમિકા એના મનની અંદર ઉચાટ શરૂ થઈ જાય, એના પરિણામોમાં સંકલેશ આવવાના શરૂ થઈ જાય અને એ સંસાર આખે આખો જ્યારે એના પોતાના માથે રમતો હોય તો એને શાંતિ ક્યાંથી હોય? એટલે પરિણામની આરાધનામાં જેમ જેમ આગળ વધતા જાય, એક દ્વારિકા નગરી આજે દ્વારકાની અંદર નદીની અંદર છે અને એની શોધખોળો આર્કિયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટ ચાલુ રાખે છે અને એની સામે પણ બધા રિઝલ્ટો આવ્યા છે. પણ એ નગરી આખી કૃષ્ણ બલરામ જેવા વાસુદેવ પ્રતિ વાસુદેવ ત્યાં બેઠા હોય અને છતાં પણ એ નગરીને એ લોકોની શક્તિ નથી બચાવી શકતી. એ બધી સામર્થ્ય હોવા છતાં પણ પૂછવા જાય છે કે આ પાપની રક્ષા કવચ રૂપે શું? ત્યારે નેમિનાથ ભગવાન કહે છે કે તમે ગમે તેટલું કરો, જ્યાં સુધી તપ હશે ત્યાં સુધી સુરક્ષા, શાંતિ, સમાધિ અનુકૂળતા રહેશે. તપનો પ્રભાવ આ છે. અને આપણા પાસ્ટ ટેન્સની લાઈફમાં જાઓ, આપણે પૂર્વના સમયની અંદર
પૂર્વના સમયમાં આપણે જાઓ બને ત્યાં સુધી કંઈક એવો ઇસ્યુ આવે એટલું બધું જ્ઞાન ના હોય એટલે તરત નક્કી કરે એક ગુરુ મહારાજ આંબિલ કરશું, એક ગુરુ મહારાજ રસ્તો કઢાઈ દેજો. કેમ આવું ભાઈ? કેમ તપસ્યાને મહત્વ આપાયું? અને એ તપસ્યાનું મહત્વ ઘટતું ગયું તો તપસ્યાના પથખાની જગ્યાએ બાધાઓ આવી ગઈ. બાજરીની બાધા રાખો એટલે સારું થઈ જશે, ગોળની બાધા રાખો એટલે સારું થઈ જશે. બાધાઓ કોના માટે આવી? જેને પોતાને સંસારનો રસ છે એના માટે બાધા આવી. જૈન દર્શન બાધામાં માનતું નથી. જૈન દર્શન પચખાણમાં માને છે, નિયમમાં માને છે, સમ્યક હોય એટલા માટે માને છે. હવે જેને બાધા સેટ કરવાની હોય તો એનું કોઈ નક્કી નહીં કે બાધા ફળે ખરી નહીં ફળે. પચખાણ છે નિશ્ચિત ફળે છે, પચખાણ ફરજિયાત ફળે છે. બાધાઓ ફળે ન ફળે કઈ નક્કી નહીં. અહીંયા 12 વર્ષ સુધી જેને પચખાણ કર્યા હોય એને ભાવ વધવા જોઈએ કે ઘટવા જોઈએ? વધેલા ભાવ જેના હોય એને રક્ષા મળે છે. આ વસ્તુથી આપણને ખબર પડે આ ભૂમિ જ્યારે તપતી હતી તેની રક્ષા થઈ. અંતરની ભૂમિ તપતી હોય એને આજ ક્યાંથી આવે? કૃષ્ણ વાસુદેવ બલરામ એવા બે મજબૂત ભાઈઓ હોય અને એ જ્યારે રક્ષા ન કરી શકતા હોય તો અદ્રશ્ય શક્તિ રૂપે તપ એનું બળ આપે, તપ બળ આપે, 1,00,000% બળ આપે. કારણ કે તપસ્યાની અંદર સૌથી પહેલું મહત્વનું પાસું એ છે કે એને પોતે હજારો ભવોના વિચારો ઉપર કાપ મૂકવાનો છે. અનંત કાળ સુધી જે વિચારો હતા એ વિચારો ઉપર હવે એને કંટ્રોલ આવી ગયો છે. એને નક્કી કર્યું છે કે હવે મારે પોતાને ગમે તેવું થાય, મારે આટલા દિવસના આટલા નિયમમાં મારે રહેવું જ છે. હવે જેને નિયમ હોય, નાનો છોકરો હોય અત્યારે સ્કૂલે સવારે એની મમ્મી પિયાસું કરાવવા જાય અને ભૂલથી બાજુમાં કાચું પાણી એને કોઈ આપી દે તો કે મારે નહીં પીવાય, મારે નહીં પીવાય. છોકરો કદાચ એની બર્થડે હોય અને કદાચ એ બર્થડે ની અંદર એ છોકરાઓએ કંઈક વસ્તુ આપી હોય, ભક્ષ હોય, ખાવા પીવા ના હોય, બરોબર, સમજો ને કે આઈસ્ક્રીમ જ રાખ્યા હોય તો કે હું નહીં ખાઉં. હાલાકી એ ખાય તો છે જ, એ પોતે ખાય તો છે જ, પણ પચખાણના વખતે એને પોતાને અટેન્શન રહે છે, એને પોતાને ધ્યાન રહે છે કે મારે પચખાણ છે એટલે મારે આ વસ્તુ ના લેવાય. મનની ઉપર એને ઓલરેડી એક આંદોલન છેડી દીધું. મનની ઉપર એને પોતાની શક્તિઓનો સંચાર કરી દીધો. તપનું અવતરણ એવું થયું કે હવે એને એ પચખાણની પાછળ કોઈ ડગાવી શકતું નથી. પચખાણ લો એટલે ત્યારથી એની શક્તિ શરૂ થઈ જાય. પચખાણ લે એટલે એ વખતે એની તાકાત શરૂ થઈ જાય. તમે આજે નિયમ લો કે મારે 10 વર્ષની અંદર મારે ઓલરેડી 600 સામાયિક કરવા, 10 વર્ષની અંદર મારે 600 સામાયિક કરવા એટલે તમને ખ્યાલ આવી જાય કે મારે ગમે તેમ કરી અને અઠવાડિયાની અંદર 10 દાડાની અંદર 2 સામાયિકો કરવા પડશે. કારણ કે 3665 દિવસ થઈ જશે. કેટલા થાય? બરોબર, 3665 દિવસ થઈ જાય તો મારે પોતાને 4000 દિવસની અંદર મારે 10 વર્ષની અંદર જો મારે આટલા સામાયિક કરવાનો હોય તો કાઉન્ટ શરૂ થઈ જાય પર્સન્ટેજ લેવલ પર. એટલે તમને એમ લાગે કે 4000 દિવસના મારે 400 સામાયિક કરવાનો તો 10% તો આવી જ ગયા તમારા. તો અહીંયા જયારે પચખાણ લે એટલે આજથી શરૂ કરે 10 વર્ષ સુધી એને પોતાને સામાયિક કરવાની અનુકૂળતા મળે. એ નક્કી કરે કે મારે પોતાને સામાયિકની વિધિ વ્યવસ્થિત કરવી છે ને એ વિધિ સહિત બધા સૂત્ર સહિત અનુષ્ઠાન આદરો છે એટલે ખમાસમાં દેવાની તકલીફ ના પડે. જેને પણ ચારિત્ર ધર્મની સમ્યક દર્શનપૂર્વક આરાધના કરવી છે એ સમ્યક દર્શનપૂર્વકની બધી આરાધના એને ફળ આપે જ અને બળ પણ આપે જ. એટલે જેણે પણ નિયમો બનાવ્યા છે કે મારે સવારે 5 વાગે, 5:30 વાગે, 6 વાગે પ્રતિક્રમણ કરી અને પછી મારે દાદાના અભિષેક અને પરમાત્માનું બધું કામ કરવું છે, એવા લોકોએ 60 વર્ષ સુધી ભગવાનની 2-3 કલાક સુધી દેરાસરમાં રહી ભક્તિ કરી છે. અને એવા દ્રષ્ટાંતો તમારી સામે છે. નિયમનું મહત્વ બતાવીએ છે કે નિયમ પાળવા વાળો એ કઈ શક્તિને લઈને આગળ વધે છે. જેની પાસે પચખાણ છે એ પચખાણ વાળા જીવ પાછળ શું રહેલું છે. જ્યારે આ નગરી 12 વર્ષ સુધી એની રક્ષા મળતી હોય અને એ નગરીની રક્ષામાં મૂળભૂત જો એક તપસ્યાનો નિયમ હોય તો એ તપસ્યા કરવા વાળા એ ધીરે ધીરે જો આગળ વધ્યા હોત તો એ નગરીને આગ લાગવાની હતી. નગરીને આગ ના લાગી પણ ધર્મને આગ લાગી ગઈ. નગરીને આગ લાગે ના લાગે એ તો નિયમ છે કે જેટલો બી સમય જે કંઈ મળ્યું છે એ બધી વસ્તુ જવાની છે. નિયમ છે કે જેટલું ઉત્પન્ન થાય છે, જેટલું નિર્માણ થાય છે એ બધું વિનાશ થાય છે. આમાં કોઈ નવી વાત છે જ નહીં. જેટલું ક્રિએશન છે એટલું ડિમોલેશન છે. જે ઊભું થાય છે, જે પોતે નિર્માણ થાય છે, જે કંઈક નવું દેખાય છે એને જીર્ણક્ષીર્ણ થવાનું, જૂનું થવાનું જ છે. આવી પરિસ્થિતિની અંદર 12 વર્ષ સુધી જ્યારે આગ ન લાગતી હોય તો આગ લાગવાનું કારણ શું? ધર્મને આગ લાગે એટલે પછી નગરીને આગ લાગે. એટલે ધર્મને આગ કેમ લાગી? એને નિયમ જે લીધા હતા એ નિયમથી વંચિત થઈ. એ નિયમની શ્રદ્ધા નબળી દુબળી થઈ ગઈ. એટલે ધર્મ કરવા વાળાની પહેલી શરત એ બને છે કે ધર્મ આરાધનાના સંવેદના ભાવમાં જશે ને ધર્મની અનુભૂતિઓ થશે એટલે છૂટશે નહીં. એક ડોક્ટરના ત્યાં તમે દવા લેવા જાઓ
અને એને ત્રીજા દિવસે સારું થઈ જતું હોય, બીજી વાર છોકરાને બતાવવા જાવ સારું થઈ જતું હોય, એની મમ્મીને કે પપ્પાને કે દાદા દાદીને કોઈને બતાવવા જાય એટલે એના પછી 5 વર્ષે નક્કી થઈ જાય કે આ મારો ફેમિલી ડોક્ટર છે. એ છોકરા નાના હતા 5 વર્ષનો ત્યારથી બતાવે, એના લગ્ન થઈ જાય ને એનો બી છોકરો થાય તો ત્યાં જ જાય કે અમારો ફેમિલી ડોક્ટર છે. એક વસ્તુનો વિશ્વાસ જાગે પછી ત્યાંથી એ પોતે ક્યાંય પણ અટવાય અથવા ત્યાંથી કોઈ ચૂકે ક્યારે ના ચૂકે. ધર્મનું બળ છે, શ્રદ્ધા સહિત જેને આરાધના કરી છે એની આરાધનાઓ અખંડ થાય છે. 12 વર્ષની આરાધનાઓને આગ લાગી ગઈ, કારણ કે શ્રદ્ધા ઓછી થઈ. તપ ઓછો નતો થયો, તપની પ્રમાણ વધારે હતું પણ શ્રદ્ધા ઓછી થઈ. એ શ્રદ્ધા એના પાસે હજી વિશિષ્ટ હોત તો આજે આ દ્વારિકા બળી ન હોત. પરંતુ યોગની વાત છે, અહીંયા બળે છે એ મારું હોતું નથી, મારું હોય કદી બળે નહીં. બળે એ મારું હોતું નથી, બાળે ક્યારે મારું હોય નહીં. આવી સરસ મજાની સજાઓમાં પણ આપણને મિથિલા નરેશની વાતો આવે છે. વાત એ કરવી છે કે એ ભૂમિ તપથી તપેલી હતી કે નથી તપેલી? દ્વારિકા નગરી પર જો નેમિનાથ ભગવાનના ચરણ પડ્યા હોય, દ્વારિકાનો ઇતિહાસ રોમાંચક હોય, દ્વારિકાના ઇતિહાસની અંદર એની અંદર બાહુબલી અને કૃષ્ણ મહારાજા જેવાના એમના જીવન ચરિત્ર રંગાયેલા હોય અને એવી નગરીની અંદર ચારે બાજુ માન સન્માન અને પ્રશંસાથી ફાલી ફૂલી હોય એવી નગરીને બાળે તો કોણ બાળે? એક અભિશાપે બાળી નાખ્યો. એ અભિશાપ ઋષિ આપ્યો હતો. એ ઋષિ દેવ બન્યા હતા અને એ દેવ ધારી બેઠા હતા કે આ નગરીના લોકો હતા અને આ નગરીમાંથી એક પણ વ્યક્તિને હું છોડીશ નહીં, આ નગરીનો ખતમ કરી દઈશ. આટલી બધી શક્તિ દેવની હોવા છતાં પણ એ દેવની શક્તિને રોકવા વાળા કોણ? માત્ર ને માત્ર સદધર્મની આરાધના. આ શક્તિઓ ખરાબ હતી, આસુરી શક્તિ હતી, નેગેટિવ બ્લેક એનર્જી હતી. તો એ બધા જ જે બ્લેક એનર્જી હતી એને રોકવાની શક્તિ કોનામાં હતી? માત્ર તપ ધર્મની આરાધનામાં હતી. એટલે જે વ્યક્તિને તપ ધર્મની આરાધનામાં જોડાવાની ઈચ્છા થતી હોય એનો મતલબ કે એની બધી જ ફરિયાદો બંધ થઈ જશે. જેની ફરિયાદો ચાલુ છે એને 12 તપમાંથી કયો તપ કર્યો વિચારવા જેવું છે. 12 વર્ષની નગરીમાં એક બાજુ આટલી બધી સામર્થ્ય હતા અને આટલી બધી નગરીની એક ઉજળી રેખા, ઉજળો વિભાગ એ આપણે જોવા જઈએ તો આખી રેખા એક બાજુ ઉજળું એક બાજુ નબળું, બંને પાસા જોવા જઈએ તો દ્વારિકા નગરી ક્યારે ડૂબે એવી હતી? દ્વારિકા નગરી શોભાયમાન હતી અને એના સમયમાં ઇતિહાસમાં એ રંગે ચંગે એ આસમાન સુધી હતી. ચારે બાજુ ચારે દિશા એની પ્રશંસાઓ હતી. કૃષ્ણ મહારાજા જેવા હોય પછી કોઈ બાકી રહે? પણ એ દ્વારકા ખાલી પાપના કારણે એ સમાપ્ત થઈ જાય છે. ભૂમિ તપતી હોવા છતાં પણ એ ભૂમિનું કલંક મિટાવવાની જો કોઈ શક્તિ હોય તો એ માત્ર ને માત્ર સદધર્મની છે. ધર્મ તરીકે માત્ર આપણે જે કરીએ છીએ ન માનવું, ધર્મ તરીકે આપણે આપણા પરિવર્તનને આગળ રાખવું. દ્વારિકા નગરી ડૂબી ગઈ, બહાર ના આવી. એ સાપનો પાપ, એ સાપનો તાપ એવો છે કે આજે બહાર લાવવાની કદાચ ઈચ્છા બી ધારણ કરે તો પણ પોસિબલ નથી. કારણ કે એ દેવ પોતે જો પરિવર્તન કરે, એ દેવના અંદરના કસાયો સમાપ્ત થાય, એ દેવ પોતાનો અભિશાપ છોડી દે કે હવે કશું નહીં, દિલથી છોડી દે તો કદાચ એ નગરી બહાર આવી જાય અને જલ સ્થળ સ્થળ જલ, જ્યાં પાણી છે ત્યાં જમીન થઈ જાય, જમીન છે ત્યાં પાણી થઈ જાય. આવું ઘણી વાર થયું છે. ઘણી જગ્યાએ એવા અવશેષો મળેલા છે. મોટી મોટી વેલ માછલીના અવશેષો રણમાં મળ્યા છે. મોટા મોટા જલચર જીવોના અવશેષો મોટા રણોમાં મળ્યા છે. ત્યારે ડિપાર્ટમેન્ટ નક્કી કરે છે, ગવર્મેન્ટ એ કે અહીંયા વર્ષો પહેલા અહીંયા ક્યાંક પાણી હશે. ત્યારે એ પાણી જ્યારે સુકાઈ ગયું, પાણી જતું રહ્યું, ત્યારે આ બધું જ પાણી જે નીચેની જગ્યાઓ હતી, માટી હતી, એ માટી રૂપે અહીંયા રહી ગયું અને એ પશુ એટલે એ જાનવર જલચર અહીંયા મરી ગયા, એના અવશેષો મળે છે. એટલે એના અવશેષોનું ચેકિંગ કરે. જ્યાં પાણી છે ત્યાં જમીન આવી ગઈ છે, જ્યાં જમીન છે ત્યાં પાણી આવી, આવું બન્યું છે. ત્યાં દ્વારિકા છે એ બહાર આવી શકે ના આવી શકે નહીં. કોના પ્રભાવે આવે તો પેલો દેવ જે છે એ કાં તો એનો અભિશાપ છોડી દે, એટલે કે મનના પરિણામ બદલાઈ જાય એટલે તરત એ બધું પરિણામ બદલાઈ જાય. આફ્ટર ઓલ વાત એ આવે છે દેવની શક્તિ પણ ઝાંખી પડી અને કૃષ્ણ વાસુદેવ જેવા બલદેવ જેવા વિદ્યાધારી હતા તો પણ શક્તિઓ ઝાંખી પડી અને શક્તિ કામે લાગી તો એક જ લાગી શક્તિ કે સકલ સંઘે એટલે કે સકલ નગરે નક્કી કર્યું કે આપણે પછખાણમાં રહેવું છે. હવે જ્યારે પણ જે સમયે કઠિનાઈઓ આવી છે એ વખતે ધર્માત્માએ ધર્મને વધારે નજીક રાખ્યો છે. જે વખતે કષ્ટકારી સમય આવ્યો છે એ વખતે ધર્માત્માએ સમાધિને વધારે આગળ રાખી છે અને શાંત મન એ નવા સારા 1000 વિચારો કરી શકે. શાંત મન વધારે સારા રસ્તા કાઢી શકે. કઠિન પરિસ્થિતિઓ બદલવા માટે જો કોઈ વધારે પાવરફુલ કોઈ જો શસ્ત્ર હોય, વધારે બળવાન જો કોઈ અવસ્થા હોય તો એ શાંત મનથી નક્કી કરેલા નિર્ણયો છે. આ બાજુ નિર્ણયો બદલાઈ ગયા, કમજોર મનના થઈ ગયા
અને કમજોર મનના થઈ ગયા અને નેમ અને કૃષ્ણ વાસુદેવ અને બલરામ એ પોતે નગરી છોડીને આગળ જઈ રહ્યા છે. નગરી બળી રહી છે. ખબર પડી ગઈ કે પેલા દ્વાપન ઋષિ હતા, એનો ક્રોધ, એના અભિશાપ એ હવે આને અસર કરશે, છોડશે નહીં. આંબિલ ન કર્યા અને તપસ્યા ન થઈ, અને તપસ્યા ન થતાની સાથે જ પેલી નગરી બળે છે અને બંને ભાઈઓ બહાર નીકળે છે, કૃષ્ણ અને બલરામ. હા, જીવનની અંદર નુકસાન દેખાતું હોય અને પાછો ન મળે તો શું થાય? બળે છૂટકો. યદી જો એને નુકસાન દેખ્યું હોત અને એ નુકસાન પાછો ન વળ્યો હતો, એ નગરીને ઓલવવા માટે એમને પોતે મહેનત કરી હોત તો, પરંતુ એ પોસિબલ નહોતું. એમને ખબર હતી કૃષ્ણ વાસુદેવને કે ભાઈ હવે અહીંયા આપણી જગ્યા નથી. એટલે એક જગ્યાએ જ્યાં નિયતિ આવે છે, જ્યાં ભાગ્ય આવે છે, ત્યાં બધું અટકી જાય છે. ત્યાં એને એનું કામ કરવા દેવું પડે છે. એમાં આપણું કશું ચાલતું નથી, નથી ને નથી. એટલે અમુક વખતે કર્મોને સામે રાખી, કર્મોને સ્વીકાર કરી અને કોમ્પ્રોમાઇઝ કરવો, સમાધિમાં રહેવું જરૂરી છે. આમ કેવી રીતે થયું, ભગવાન હોવા છતાં કેમ થયું, એ ભાઈ હવે પતી ગયું, એ બધો રસ્તો નીકળી ગયો. જે ભૂમિ તપતી હતી એ ભૂમિને બચાવવા કોઈ નથી. જે ભૂમિમાં અઢળક આરાધકો હતા એ ભૂમિની આરાધના બધી જ જીર્ણશીલ થવા માંડી. અહીંયા આપણે આપણા આત્મધર્મની વાત કરીએ કે કેવો એવો સમય છે જેની અંદર આપણને તપ ધર્મ સાથે આપણને અનાસક્ત ભાવ આવ્યા હોય, આપણે ત્યાગ કર્યો હોય અને એ ત્યાગ આપણને આનંદદાયક દીપી ઉઠ્યો હોય. એ કયો તપ હતો આપણા માટે? જ્ઞાની કહે છે કે જે તપ કરવો હોય કરો, પણ એ તપની પાછળ જ્યાં વિરાધનાઓ આવે છે ત્યાંથી અટકવાનો પ્રયત્ન કરો. એટલે દ્રવ્ય વિરાધના તરીકે, જીવ વિરાધના, 18 પાપ સ્થાનક, એવી ને એવી ભાવ વિરાધના તરીકે 18 પાપના બાપ રૂપે મિથ્યાત્વ છે. તપ ધર્મ કરવો જરૂરી છે, પણ એ તપ ધર્મની પાછળ આપણે પોતે મજબૂત રહેવું પણ જરૂરી છે. એક દેવ જે ઓલરેડી અસુર કક્ષાના હતા અને એ દેવે પોતાના ગુસ્સાને લઈને નિયાણું કરીને એ પોતે તપસ્વી દ્વૈપન ઋષિ નામ હતું. એ ઋષિએ નક્કી કર્યું કે મરીને આને મારવા વાળો બનું, અને ઉપર જ્યારે દેવલોકમાં જાય છે અને એ દેવલોકમાંથી એ જોવે છે કે આ લોકો ત્યાં છે અને ખબર પડી કે દ્વારિકામાં છે, એટલે એને પોતે પાસ્ટ મેમરી, ભૂતકાળના જે ક્રોધ આવેશ હતા એને નક્કી કરી અને ત્યાં ચાલુ કર્યું કામ. પરંતુ આખી નગરી ઉપર એક વ્યક્તિનું એક તપ, એક વ્યક્તિનું એક આંબિલ એ આખી નગરી ઉપર રક્ષા કવચ બની ગયું. એક જ આંબિલ, વધારે નહીં. હા, વાત આવે છે કે તપ ધર્મની આરાધના જેને આદરી છે એને પોતે તપ ધર્મનું ફળ પામ્યા છે. એટલે એક વસ્તુ એવી છે કે જે ભય સાથે, જે ઈચ્છા સાથે, ઈચ્છા એટલે કે અમારી રક્ષા થઈ જાય એવી ઈચ્છા લાલસાઓ સાથે તપમાં જોડાયા છે. એક તપ એવો છે જેમાં એનો તપ એ કઈ ન કરે તો પણ સૃષ્ટિ આખી બદલાવા માંડે. એ ન કરે તો પણ કુદરતને બદલાવવું પડે. એની તપસ્યાનો રંગ એવો ચડેલો છે અને એ રંગ આ ભૂમિ ઉપર ઘણા લાગેલા છે. પણ એ ભૂમિ જોવાની ઈચ્છા થવી જોઈએ આપણને. એ ભૂમિના રંગમાં રંગાવાની ઈચ્છા થવી જોઈએ. નાગકેતુના અઠમની આરાધના ક્યાંથી શરૂ થઈ? જે નાની ઉંમરની અંદર જે નાગકેતુ એને પોતે અઠમની આરાધના કરી, તો અઠમની આરાધના કરી કે અઠમ થઈ ગયો? કરી નથી. એ પોતે હજી નાના છે, હજી બાળ છે. બાળ પોતે હજી કઈ ખાતા પીતા નથી. એમણે પોતે ઘરમાં ખાલી એટલું સાંભળ્યું છે કે પર્વાધિરાજ પરોપરીશ્વર આવે છે, આપણે આરાધના કરવી છે, આપણે તપસ્યા કરવી છે. આ મેમરી એમનામાં રિએક્ટિવેટ થઈ ગઈ. જે બોલે છે એ સંભળાય છે. એમને પોતાને ખ્યાલ નથી, પણ એટલી ખબર હતી કે પૂર્વના ભાવમાં મારો આ વિચાર હતો. એક વ્યક્તિએ જો વિચાર જે પ્રકારના કરે અને એ વિચાર જો એની ચેતનાના સ્પર્શને, ચેતનાની આરપાર થઈ જતા હોય તો એ વિચારોમાં એ પોતે ધારે તે બધું કરી શકે, ધારે તે બધું થઈ શકે. એટલે વિચારના સ્તરથી આગળ ચેતનાના સ્તર ઉપર જાય, ધ્યાનના સ્તર ઉપર જાય, એટલે એની ભૂમિકા અધ્યાત્મની બની જાય. બધી જ વસ્તુ એના માટે સરળ અને સહજ બની જાય છે. અને આવું થયું છે નાગકેતુના ભવની અંદર. હા, અઠમનું દ્રષ્ટાંત સાંભળ્યું છે ને? એની પોતાની પૂર્વની જે સંસ્કાર યાત્રા હતી, પૂર્વના ભવમાં જે વિચાર હતા, મારે તપ કરો, મારે તપ કરો, એ તપના પ્રભાવે, તપના વિચાર દ્વારા આ ભવની અંદર હજી બાળક છે. હજી એના પાસે કોઈ એવી શક્તિ છે જ નહીં. હજી તો ચાલતા શીખ્યા નથી, બોલતા શીખ્યા નથી. એવું નાનું બાળ, એને કઈ રીતે ખબર પડી કે મારે ભોજન છોડી દેવું છે, મારે ખાવું નથી? એ તો હકીકતમાં તો ઉંમરો પૂરી થવા આવે તો પણ ભોજન છૂટતા નથી. ઉંમર પૂરી થવા આવે, 80 વર્ષ થવા આવે, પોતરાના લગ્ન હોય, પોતરાના છોકરાના લગ્ન હોય અને સમાજ જોડે બેઠા હોય, ત્યારે પણ એનામાં જે કંટ્રોલ આવવો જોઈએ એ નથી આવતો. આ તો નાનું બાળ છે.
હજી ખાતા પીતા ચાલતા શીખ્યું નથી અને એને પોતાને તપ કરવાની ઈચ્છા થઈ એટલે એવું કહેવાય કે જિંદગીનો ઘણો સમય આહાર પાછળ આપ્યો હોય અને જ્યારે એ આહારનો સમય એને પોતાને અધૂરો લાગતો હોય એટલે છેલ્લા સમયે પણ ડિમાન્ડો ચાલુ હોય. સમય અધૂરો લાગ્યો, જીવન પૂરું થવા આવ્યું તો પણ, જીવન પતવા આવ્યું છતાં પણ આહાર સંજ્ઞા ઉપર કંટ્રોલ ન થયો. મોત દ્વાર ખડખડાવે છે, મોત આવીને ઊભું છે, શરીર ચાલતું નથી, ખવાતું નથી, બેસાતું નથી, ઉઠાતું નથી, શરીરમાં વેદનાઓ પારાવાર થાય છે. ડોક્ટર આવે તો સારું, ડોક્ટર આ ખવાય, આ ન ખવાય, આ ખાવું તો કેવું સારું રહે, મારે ખવાય તો મને બહુ સારું રહેશે. અણહારી પદની આરાધના ન થઈ હોય અને માત્ર ભોજન છોડવાની આરાધના થઈ હોય તો આવી તપસ્યા એને આરામથી રાત્રે 12 વાગે પણ 4 આઈસ્ક્રીમ જલસા બંધ થઈ શકે આ માણસ. એને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. કેમ? કારણ કે પોતરાનો રાગ છે, પોતરાનો રાગ છે. એ કે ગમે તેમ કરી હવે ચોથી પેઢી છે, હવે ક્યારે લગ્ન જોઈશું, કે અલા અડધો પગ ખબર માં મરી જઈશ. 85-90 વર્ષે એને એમ થાય કે હવે ક્યારે છોકરા પોતરાને લગ્ન થશે, બધું આંખ સામે પતી ગયું, જિંદગી પૂરી થવા આવે અને ધર્મ ક્રિયાઓ થયા પછી પણ એનામાં બદલાવ ના આવે. આવા જીવદળને કહેવાય તો શું કહેવાય? મૂળભૂત બદલાવ લાવવા માટે જૈન શાસન છે. નાગકેતુએ પાસ્ટ મેમરી કવર કરી અને પાસ્ટ મેમરીના કારણે હજી નાના 6 મહિના કે 3 મહિનાની ઉંમરની અંદર એમણે નક્કી કર્યું મારે ભોજન નથી કરવું. જો શરીર એને પોતાને અંતરાયભૂત બનતું હોય, જો શરીર એને પોતાને કંઈ જ ન કરવા દેતું હોય, જો શરીરના કારણે કંઈ કરતો જ ન હોય તો એના જીવનમાં ક્યારે પણ તપનો ઉદય નથી જ થવાનો. પણ જેણે સંકલ્પ કર્યો છે કે ગમે તેવું થાય મારે તપ આરાધના કરવી છે, એટલે જેટલી અદ્ભુત કક્ષાની પુણ્યાયો હતી, જેટલી પણ પૂર્વની આરાધનાઓ હતી, જેટલું પણ એનું સત્કાર્ય હતું, સત્કર્મ હતું, એ બધી કુદરતની શક્તિઓ ઇઝ ધ યુનિવર્સલ લો, એક દુનિયાનો વૈશ્વિક કાયદો છે કે એને પોતે સંઘર્ષ કરીને કષ્ટ કરીને પણ ત્યાગ કર્યો છે, એટલે એને અસાતા ન થવા દેવી એક આખી રચના તૈયાર થાય છે, એક આભા મંડળ તૈયાર થાય છે, એક રક્ષા કવચમાં એ પોતે આવી જાય છે અને તપ કરવાની શરૂઆત થાય એટલે એ તપના પ્રભાવે એના પાછળ દેવી દેવતા બી એક્ટિવેટ થઈ જાય છે. જે આપણે લાસ્ટ સંદેશા જોયું, અહીંયા નાગકેતુ એ ખાવા પીવાનું બંધ કર્યું. હવે અહીંયા શરીરનું શું થશે એવું વિચાર્યું નતું. મારી આ અવસ્થાનું શું થશે? કારણ કે અવસ્થાઓ આજે મળી નથી, અનંત વાર મળી અને આજે છૂટી જશે એવું છે નહીં. જ્યારે છૂટી ત્યારે રોતા રોતા જ છોડી દે. જ્યારે છોડી ત્યારે ભયંકર તડપા અને ભયંકર દુઃખો સાથે થોડી નવી નથી. આજે બસ મારું ભાગ્ય એટલું બળવાન છે કે આજે મને જૈન શાસન મળ્યું અને આ જૈન શાસનના કારણે મને અવસર મળ્યો કે હવે હું પોતે આહાર અને અનાહાર એનો ભેદ કરી શકું. જે આહાર હતા એ મારા જીવનના, એમાં મને કંઈ મળ્યું નહીં. આજે જે આહાર કરવાનો હોય એ બધો આહાર એ મારી સાધના માટે થાય. જયમ ચીરે જયમ ચિઠ્ઠે જયમ માસે જયમ સહે ભુજંતો પાવન કમન બંધઈ. ભુંજંતો પાવન કમન બંધઈ. ભોજનમાં આરાધના, ભજન તો છે જ આરાધના, ભોજનમાં આરાધના. તમે કરો ભોજન અને તમે તપ ત્યાગ કરો તો તમારા માટે આરાધના. તમારું ભોજન એ કોઈ સાધર્મિકમાં જાય, કોઈ જાનવરમાં, અનુકંપામાં, પશુમાં, જીવદયામાં જાય, એ તમારું ભોજન એ થઈ જાય ધર્મ નહીં, એ થઈ જાય ધર્મ ભક્તિ. ભક્તિની ભાવનાઓ શક્તિઓ વધવા માંડે. અહીંયા નાગકેતુ એ જ્યારે પહેલો દિવસ છોડે છે ભોજન આતે ઘરવાળા બધો પ્રયોગ કરે છે અને ઘરવાળા કહે છે શું થયું, કેમ થયું? એટલે ઘરવાળા એના જે વિચારો છે એ પ્રમાણે રચશે ને. પરિવાર વાળા જેવા વિચારો લઈને ચાલે એ વિચારો રજૂ કરશે. આમને કઈ થઈ ગયું છે, આપણે ક્યાંક કોઈ વૈદ્યને બતાવીએ, ક્યાંક ઉપચાર કરીએ, દવાઈ કરીએ. એક તો બાળ છે, શરીર કમજોર છે, એની ઉપર જબરદસ્તી થઈ શકે એવી છે, છતાં પણ આવી બધી પરિસ્થિતિઓની અંદર ઘરવાળા પ્રયત્ન કરે છે અને પોતાનો સંકલ્પ ક્યાંય ના તૂટે એની પૂર્ણ જવાબદારી સાથે એ પોતે બધી વ્યવસ્થામાં રહે છે. એ નાના બાળને એને તૈયારીઓ કરે, ગમે તેમ કરી અને એના મોઢામાં આહાર થાય, ગમે તેમ કરી એ સશક્ત બને, એ બોલે, હલે, ચાલે, એનો હાથ પગ હલે, એની આંખો ખુલે, ગમે તેમ કરી અને એનામાં મુવમેન્ટ આવે. આ છોકરો મરી જશે તો શું થશે? આવું ઘરવાળા ચિંતા કરતા હતા. વિચાર કરતા બીજો દિવસ થયો, બીજા દિવસમાં ટેન્શન ઓર વધી ગયું, ત્રીજો દિવસ થયો અને ત્રીજા દિવસની અંદર આવી બધી પરિસ્થિતિઓમાં જ્યારે આ વિચાર કર્યો ત્યારે એમ થયું કે ભાઈ 3 દિવસથી ખાધું નથી અને એનો શ્વાસ વગેરે ચાલતો નથી, એનું હૃદય વગેરે ધડકન લાગતું નથી, હવે આ છોકરામાં કઈ લાગતું છે નહીં. એટલે નિયમ એવો બનતો હતો કે નાનો છોકરો હોય એટલે એ છોકરાને એને જમીનમાં
ઓલરેડી દફન કરે. હવે એ નાનું બાળક જે ચાલતા બોલતા શીખ્યું નથી એને દફન કરવા માટે કરી લઈ જાય. સંસારી એના પ્રમાણે બધા વ્યવહારો કરે છે, આરાધક એના વ્યવહારોમાં ક્યાંય બાંધછોડ કરતો નથી. નાગ કેતુને દફન કરવા આવે અને દફન કરવા આવે અને આ બાજુ એના 3 દિવસની તપના પ્રભાવે દેવલોકની દુનિયામાં ઓલરેડી મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે. પહેલા બીજા દિવસે ઓલરેડી એવી ઇફેક્ટ નથી, પણ પહેલા દિવસે એને જે તકલીફ પડી હશે એને જ ખબર છે. પણ તકલીફ શરીરને પડી હોય તો નવાઈ નથી, આજની નથી. એટલા માટે શરીરનું દુઃખ એ આજનું નથી, એટલે એના માટે કોઈ ઓલરેડી પરેશાન થવાની વસ્તુ જ નથી. કારણ કે એના મને ઓલરેડી સમાધાન કરેલું છે કે દેહનું દુઃખ એ જ્યારે બી મને મળે છે તો શાસ્ત્રકાર કહે છે દેહના દુઃખે પણ રાજી થાય એના દેહના દુઃખ મટી જાય. શરીરના દુઃખે જે રાજી થાય એના શરીરના બધા દુઃખો મટી જાય. અશરીરીની આરાધના છે. અહીંયા 10 વૈકારની ટીકાની અંદર એવું સ્પષ્ટ રૂપે કહે છે દેહ દુઃખમ મહાફલમ. દેહનું દુઃખ એ મહાફળ આપવા વાળું છે. એક તરફ દેહ છે, એક તરફ દેહને સાજ સજાવ કરવાના સાધનો છે, એક તરફ દેહના આકર્ષણ વધે એની તૈયારીઓ છે, એક તરફ દેહને દેખી દુનિયા જીવી રહી છે. અને આ દેહ ઉપર જ્યારે આખો સંસાર ચાલતો હોય એ વ્યક્તિ જ્યારે આ દેહ પર દુઃખ આપવા માંગે તો સંસાર હા પાડે? ઘરવાળા હા પાડે? દુકાન, પૈસા, દુનિયાદારી, બીમારી હા પાડે? ક્યારે હા ના પાડે? પણ જ્યારે એને પોતાને ખ્યાલ આવે કે દેહના દુઃખમાં હું રાજી રહેતો હોઉં તો આવા દેહ હવે મને ક્યારે નહીં. એટલે તો પ્રભુ મહાવીરે જેટલી અદ્ભુત સાધનાઓ કરી એવા બીજા કોઈ પણ અન્ય સંપ્રદાયના ઈશ્વર તરીકે આવી સાધનાઓ દેખાતી નથી. બૌદ્ધ હોય તોય નથી દેખાતી, કૃષ્ણ હોય તોય નથી દેખાતી, રામચંદ્ર એમની રીતે પોતે બરોબર છે. એમને જે કર્યું એ પ્રકારે એમને ત્યાં ભગવત ભક્તિથી અથવા આત્મભક્તિથી એમને કઈ મળ્યું હશે. પણ જ્યારે 12.5 વર્ષની સાધના પ્રભુ મહાવીરની હોય અને એ પ્રભુ મહાવીરની સાધના પહેલા આદિનાથ ભગવાનના 400 દિવસના ઉપવાસો હોય અને એ બેની વચ્ચે પરંપરાની અંદર જેટલાય તીર્થંકરો મોક્ષે ગયા છે અને એ મોક્ષની સાધનામાં જેટલાય પણ અનંત આત્મા સિદ્ધ થયા છે એ બધાની એક જ ટાર્ગેટ હતો અણહારી પદ માટે જ મારું આ જીવન છે. આહાર માટે મારું જીવન નથી. આહાર ક્યારે અટકવાનો નથી. કારણ કે આહાર એ હંમેશા અંતહીન સંસાર છે. આ સંસારનો અંત ના થાય, આહારનો અંત ના થાય. અને આહારનો અંત થાય એટલે સંસારનો અંત નક્કી છે. આહારના અંત માટે આપણા ત્યાં તપસ્યા બતાવી, પર્યુષણ પર્વાદી રાજમાં આખા વર્ષના પ્રાયશ્ચિત રૂપે અઠમ બતાવ્યો અને એ અઠમ તરીકે નાગકેતુની આ વાત આવે છે. એટલે જ્યારે સંવત્સરીના ખામણા આવે ત્યારે અઠમ ભત્યામ આવી વાત આવે છે. 3 ઉપવાસ જે આલોચનામાં આવે એ રીતે. તો 3 ઉપવાસની વિરાટ 3 ઉપવાસ એટલા માટે કરવાના કે જે વિરાટતાઓ થઈ હતી એ વિરાટતા મને ખબર નથી, પણ મારા પ્રભુની આજ્ઞા છે કે વિરાટતા ટાળવા માટે 72 કલાક સુધી આ શરીરને નીટ એન્ડ ક્લીન બનાવવા માટે, આ શરીરના પાપોને દૂર કરવા માટે, આ શરીરથી જે પ્રકારની આસક્તિઓ થઈ છે એને ખતમ કરવા માટે 3 દિવસ મારે પોતાને કંઈ પણ અન્ન લેવું નથી. જળ પણ મારે કદાચ 6-7 કલાકની અંદર પૂરું કરવાનું. કેમ આવો ભાવ આવ્યો? કારણ કે આ સંસારના પાપો લઈને નવા ભાવમાં મારે દુઃખી થવું નથી. આ સંસારના પાપો લઈ મારે એકલા જ ભોગવવાના હોય, કોઈ ભાગીદાર ના હોય તો મારે સમાધાનમાં ધર્મ આરાધવો પડશે. આવી ભાવનાઓ સાથે એ તપસ્યામાં ઉતરે અને જેવો તપમાં ઉતરે અને ઘરવાળા ના પાડે એની તપસ્યા આગળ વધે. આજુબાજુ વાળા કે 4થા 5મા 15મા ઉપવાસે મોઢા ઉતરી ગયા છે, બરોબર કઈ લાગતું નથી, શરીર કામ ના કરતું હોય તો ના કરાય, આવી રીતે થતું હશે. અને આપણે બધા ડેટા પૂર્વના ભાવમાં લઈને બેઠેલા છે. કોઈ એમ કીધું હોય ને આ કેમ આમ નબળા દુબળા થઈ ગયા છે, આ કેમ મોઢા ઉતરી ગયા છે, ફીકું ફીકું કેમ લાગે છે, તરત 10 વાર કાચામું જઈને ઉભા 10 વખત કાચામું જઈને ઉભા 4 જણને પૂછે મને કઈ ફેરફાર છે, કઈ લાગે છે? અહીંયા નાગ કેતુ એનો પહેલો ઉપવાસ થયો હશે, એના શરીરની મૂવમેન્ટ શું હશે? જે ઓલરેડી દર 2 કલાકે એને કંઈક ને કંઈક જોઈએ છે. નાનું બાળ છે, એને કઈ ખબર ના પડે. 3 મહિનાનું બાળક હોય તો એને તો રાત્રે 2 વાગે ઉઠી જાય, 3 વાગે ઉઠી જાય, 4 વાગે ઉઠી જાય. ક્યારેક ઓલરેડી એને પોતાને ખબર જ ના હોય, 3 કલાક રમ્યા કરે, એની મમ્મી એનું ધ્યાન રાખે. આ બાજુ એવું નાનું બાળક એ જ્યારે એના શરીર ઉપર આ ભોજન ન મળવાનો પ્રહાર પડ્યો હશે ત્યારે એ પ્રહાર પણ નબળા સાબિત થયા. કારણ કે પૂર્વ ભવની સાધનાઓ સાથ આપી રહી છે. જેને આ ભવે પણ ભાવ ના થતા હોય તો પૂર્વ ભવની સાધનાઓ નથી એ નક્કી કરવાનું. જેટલા ભાવ થઈ રહ્યા છે એ બધા ભાવો કઈ પ્રકારના છે જાતે નક્કી કરીએ એટલે અત્યારે પરિવર્તનનો યોગ છે એ નક્કી થાય કે પરિવર્તન નિશ્ચિત કરવું છે. એક નાગકેતુને પૂર્વ ભવની સાધનાઓ સાથ આપતી હોય
અને એ પૂર્વભાવની સાધનાઓની અંતર્ગત એ પોતે પહેલા ઉપવાસની અંદર એને પ્રસન્નતા વધે કે ઘટે? શરીરનું બળ ભલે ઘટે, શરીરની અંદર કદાચ એને પોતાને ખામીઓ અનુભવાતી હોય, પરંતુ એને જે સંકલ્પ કર્યો હતો, પૂર્વમાં જે કંઈ બાકી હતું, જે કંઈ જ્યારે અધૂરું હતું, હવે અહીંયાથી પૂરું કરવું છે. જે અધૂરું હતું હવે પૂરું કરવાની તૈયારી છે. એટલે પૂરું કરવા માટે કરી અને નાગકુમાર એ પોતે અત્યારે પહેલો ઉપવાસ પૂરો થાય, બીજો ઉપવાસ પણ પૂરો થાય, આંતરિક જાગૃતિ જુઓ, ત્રીજા ઉપવાસે પૂરો થાય, ઘરવાળા હવે એને દફનાવે છે. એના શરીરને દફનાઈ શકે, એના ધર્મને દફનાઈ શકે? તમારા શરીરને બાળવા વાળા તમારા સ્વજનો હોઈ શકે, તમારા ધર્મને બાળવા વાળો કોઈ મળે? ધર્મની શક્તિ છે કે આ ધર્મની શક્તિની અંદર નેમ છિન્નંતી શાસ્ત્રાણ. આત્માને કોઈ છેડી શકતો નથી, શરીરને કોઈ વાઢી શકતું, કાપી શકતું નથી. અરે શરીરને કાપી શકે, આત્માને કાપી શકતું નથી. તો જ્યાં જ્યાં પણ આત્માની વાત આવતી હોય ત્યાં ત્યાં એ નિશ્ચિત બની જતો હોય, પણ વાત શરૂ થવી એ જરૂરી છે. શરૂ ના થાય તો ક્યાંથી મેળ પડે? 10 ડોક્ટરને બતાવે ને એકે દવા અસર ના કરે તો એને સંતોષ ક્યાંથી થાય? અને 10મા ડોક્ટર પછી 11મો ડોક્ટર બતાવે અને એને કે ભાઈ જો આટલા 6 મહિનાની દવા લઈએ છે, ઠીક નથી રહેતું, તમે જે કોઈ દવા આલો અમને પહેલા બતાવજો, કઈ કઈ દવા તમે આલો છો, અને એ દવા જે ઓલરેડી મેં લીધેલી છે અસર નથી થઈ, એટલે તમે કઈક નવું વિચારજો. આ રીતે ના વિચાર. અને એ 11મો ડોક્ટર જ્યારે દવા આલે અને એ દવા આલે ત્યારે કે તમે આ દવા લો, તમારે સારું થઈ જશે. એ કે આ દવા મેં લીધેલી છે, મને આના સિવાયનું કંઈક કહો. એની જોડે 1 કલાક ચર્ચા કરે અને એના પછી એ દવા આલે અને એને જે 6 મહિના ઠીક નતું એને પોતાને ત્રીજા દિવસે એને સારું લાગવા માંડે, ચોથા દિવસે એને ફિટનેસ લાગવા લાગે, 10મા દિવસે ડોક્ટરે કીધા પ્રમાણે ત્યાં જતો રહે અને પૂછે ભાઈ કેવું લાગે? બહુ સારું લાગે છે. દવા લીધા પછી સંતોષ ના થાય તો શું સમજવાનું? 10 ડોક્ટર બદલ્યા ને, ધર્મ કર્યા પછી સંતોષ ના થાય શું સમજવાનું? પેલાના ધર્મને દફનાઈ ના શક્યા, બાળી ના શક્યા, કારણ કે એ પૂર્વભાવની સાધનાઓને લઈને આવ્યા હતા. અહીંયા આપણે સુપર કોન્શિયસ મેન્ટેન કરવાનું છે. આપણા મનના પરિણામોને વધારે ચેતના સુધી, જાગૃતિ સુધી, આત્માની સાક્ષી સુધી કેમ પહોંચે એમાં આગળ લઈ જવા છે. તો એ પરિસ્થિતિની અંદર આપણા પોતાની બધી ભૂમિકા ઓલરેડી લગાતાર ધારની જેમ આગળ વધતી જાય છે, અટકશે નહીં. પાણીની ધાર ચાલતી જ રહે, કચરો એ બેસી જાય. પાણી ચાલતું રહે, ગામડાઓ છૂટી જાય. પાણીમાં ઓલરેડી કોઈએ પાણી પીધું બી હોય, કોઈએ કદાચ એમાં ગંદકી કપડા ધોયા બી હોય, તો પાણી રોકાતું નથી, એ વહેતું જ રહે છે. એમ આત્માની શક્તિ, આત્માની ભાવદશા એ જો વહેતી રહે તો પૂર્વના ભાવ બધા આંખ સામે આવ્યા વગર રહે નહીં. એટલે જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ ધ પાસ્ટ મેમરી કનેક્ટ. આવા 1972 ની અંદર રૂસમાં પ્રયોગો થયેલા છે અને એ રૂસની અંદર જ્યારે પ્રયોગો થયા છે તો એ પ્રયોગોની અંદર એમને પોતાને એક જ વસ્તુ યાદ કરાવે કે તું પોતે પહેલા કોણ હતો. આજે કેટલા એવા કેસીસો આવે છે જે પોતે ઓલરેડી પૂર્વના ભાવમાં એ કોણ હતો, શું હતો, એ નાનો બાળક 10 વર્ષનો ત્યાં જતો રહે છે, તું મારી પત્ની છે, અહીંયા લોકર છે, આ પૈસા પડ્યા છે, મેં આટલા ચેક આલ્યા હતા, આ દુકાન છે, આ મારો પાર્ટનર છે. 10 વર્ષનો છોકરો એ બધી વાત કરી દે છે. કારણ શું? શરીર છે કે આત્મા છે? આત્મા છે કે જ્ઞાન છે? આત્મા તો એનો એ જ છે, બધે ફરતો આવ્યો છે, એક ગતિ બાકી રાખી નથી. જ્ઞાન એવું છે એ કનેક્ટ થયું અને એ જ્ઞાનના પ્રભાવે એ બધું રિયલાઇઝ થાય છે એટલે બોલે છે. આજે એ બધું દેખાય છે. આવા પ્રયોગો ઓલરેડી રૂસમાં થયેલા છે. એ પ્રયોગો રૂપે અહીંયા આપણે વાત કરીએ છીએ. મારી મેમરી, મારી બુદ્ધિ, મારું જ્ઞાન અત્યારે કઈ દિશામાં જઈ રહ્યું છે. જો એને આજે આપણે નક્કી નહીં કરી શકીએ, આજે એને તપાસી નહીં શકીએ તો પરિસ્થિતિ બગડતા વાર નહીં થાય. કારણ કે જીવનની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે એમાં વધારો થાય છે કસાયોનો, મનની અશાંતિનો વધારો થાય છે, ઘટાડો નથી થતો. નાની નાની વસ્તુઓ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એને લાગી આવતી હોય તો એનો મતલબ એ બને છે એ સૌથી વધારે નુકસાન પોતાનું કરે છે. કારણ કે આત્માના વિસ્મરણ જેવું બીજું કોઈ પાપ છે? વિસ્મરણ કયું થાય છે? સ્મરણ કયું થાય છે? આત્માનું વિસ્મરણ કરવું એ અજ્ઞાન છે. આત્માનું સ્મરણ રહે અને કામ કરે તો એનામાં બદલાવ સહજતાથી આવી જાય, એને અઘરું પડે નહીં. એટલે જ્યાં જ્યાં નાગકેતુ જેવા જીવો જે છે એ પોતે પોતાના પૂર્વ ભવને સામે રાખી નવા ભવના ભવિષ્યનો પુરુષાર્થ કરે કે પહેલા મારો સ્વભાવ કેવો હતો, પહેલા મારી દુનિયા કઈ હતી, એ દુનિયા પ્રમાણે આજે જે થઈ રહ્યું છે બધું બરોબર છે, આજે જે કરી રહ્યો છે એ બરોબર છે. જો આજે જે થતું હોય અને એ જો માનવ જીવનને, ધર્મના જીવનને, પરમાત્માની આજ્ઞાને માન્ય ન હોય
તો એવા જીવન ક્યાં સુધી જીવશું? એટલે એવું જીવન ક્યાં બદલાશે? હજી વધારે શરૂ કરીએ તો કયો એવો સમય છે જેમાં આપણે મોહ ત્યાગ કરી શકશું? કયો એવો સમય છે જેમાં આપણે પરિવર્તન માટે તૈયાર થઈ શકશું? નક્કી કરી. નાગ કેતુ ત્રીજા દિવસે એની ઉપર માટી નાખવામાં આવે, ચોથા દિવસે લઈ જાય છે અને આ બાજુ દેવોની દુનિયાની અંદર ચહલ પહલ મચી જાય છે અને દેવોની દુનિયામાંથી બે દેવો નીચે આવે છે અને કે તમે આ શું કરો છો? તમે આ કરો છો શું કરવા? આ નાના દીકરાને દફન કેમ કરો છો? અરે કે 3 દિવસથી ખાતો પીતો નથી, એના શ્વાસ ચાલતા નથી, એની ધડકન ચાલતી નથી, અમે સારામાં સારા વૈદ્યરાજને બતાવી દીધું, હવે એના શરીરમાં કોઈ દમખમ છે નહીં, હવે કરવાનું શું? ક્યાં સુધી અમે સાચવીએ? અમે તો એની સેવા કરવા તૈયાર હતા. અમારો દીકરો છે, અમે શું કરવા દફનાઈએ? અમને તો સ્નેહ છે, અમે એને સાચવતા હતા, પણ હવે આ સંસારના કાર્યક્રમ પ્રમાણે એનો પોતાનો શ્વાસ ચાલતો નથી, એટલે એ પોતે મૃતપ્રાય છે, એટલે હવે એની અંતિમ ક્રિયા અમે કરવા અહીંયા આવ્યા છીએ. એ કે એવું નથી. તમે જે શ્વાસ અને ધડકન માપો છો ને એ બધી સાધનોથી અથવા બુદ્ધિથી માપો છો, એના અંતર્મનની અંદર એટલે કે એનું હૃદય હજી પણ 1 ટકો ધડકે છે. શરીરનું કામ કરે છે, 1 ટકો ધડકે છે, ધડકન છે, એટલે કે એના પોતાના પલ્સ છે, એ મુવમેન્ટમાં છે. હવે એ જે ધડકનો છે હૃદયના ધબકારાઓ છે, એ ચાલુ છે. તો કે તમને કઈ રીતે ખબર? મને કઈ રીતે ખબર? તમને બી ખબર પડી જશે. લે તો કે એવું કેવી રીતે? બેસો બેમલી પાણી છાંટે છે એટલે પગ હાથ હલાવવા માંડે. પગ હાથ હલાવવા માંડ્યા અને પછી એને બહાર લાવ્યો. શું વાત છે? વાહ વાહ, ધન્યવાદ, આપ તો કોઈ મહાન છો, આપ તો મહાન છો, આપે મારા દીકરાને જીવતો કર્યો, આપનો ઉપકાર ક્યારે નહીં ભૂલે. મહાન અમે નથી, મહાન આ છે, અમને મહાનતા ના કહો. તો કે કેમ એવું? એ કે એના કારણે તો અમે અહીંયા આવ્યા છીએ, અમે દેવ છીએ. શું વાત છે? હા દેવ છીએ. ઓટો સિસ્ટમ, વગર આમંત્રણે, વગર કીધે, હા કોઈ પણ પ્રકારના વિધિ વિધાન વગર દેવી દેવતા હાજર થયા. તેનો પ્રભાવ કોનો? તપનો પ્રભાવ છે. એટલે જ્યાં સુધી જીવનની અંદર અંતરાયો ચાલતા રહે, કઠિનાઈઓ ચાલતી રહે અને એ કઠિનાઈઓના સામના કરતા કરતા આપણે અટવાઈ જઈએ, નીચોવાઈ જઈએ અને રસ્તો ના નીકળે તો સમ્યક નથી એમ સમજી લેવાનું. સમ્યક હોય એટલે તરત રિઝલ્ટ મળે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે 2 દિવસ પછી ત્રીજા દિવસે તમારી આજુબાજુ દિવ્ય શક્તિઓ પ્રગટ થવા માંડે. દેવતાઓની શક્તિઓ નહીં, દિવ્ય શક્તિઓ પ્રગટ થવા માંડે. એટલે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે જે તપ આરાધના કરી માંગી તુંગીની, જે મુદ્રા જે જંગલોની અંદર સાધનાઓ કરી, આજે બધા પાવન છે. પાવન ત્યાંના વાતાવરણની અંદર આજે એવી ઉર્જાઓ દેખાય છે અને એવો નિયમ છે. પાલિતાણા ગિરિરાજ જાઓ એટલે 80 વર્ષની ઉંમરે પણ સડસડાટ ચડી જાય. નાનો બાળ, તમારો દીકરો નાનો હોય, દીકરી નાની હોય, પહેલી વાર લઈ જવાના હોય, પહેલી વાર તો તમે ઉચકી લઈ ગયા હો, પણ એ નાનો 5-6 વર્ષનો હોય અને લઈ જવાનો હોય એટલે કે બેટા હવે ઉચકશું ને, આપણે ચાલવાનું, હા ચાલવાનું, હું પહેલો ધડાધડ પહોંચી જાય. એના બાપ કે એની મમ્મી દોડી નાખજો, એની પાસે દોડવા માંડે. એના પિતા કે એની મધર એ દોડી ના શકતી, એની પાસે દોડવા માંડે. આ છે ગિરિરાજની અનંત સિદ્ધોની એનર્જી છે. એક એક ડગલું ભરે શત્રુંજા સમુદે. તપ ધર્મની આરાધના આપણને અદ્ભુત રીતે સામર્થ્ય આપે છે અને આવા સામર્થ્ય ઘણા બધાએ પામ્યા છે, ઘણા બધાએ પામ્યા. આપણા સંઘની અંદર આપણે વાત કરીએ, આપણા ઉપકારી ગુરુદેવ રાજેશ્વરી મહારાજા, એમનું આખું જીવન તપોમય હતું, આખું જીવન. અને એ તપોમય જીવનના આશીર્વાદ એવા છે કે આખા ગુજરાતની અંદર જો વધારે તપસ્યા થતી હોય, જો માર્ક કરીએ તો, ગામ વાઇઝ માર્ક કરીએ તો, થરાદની અંદર, થીરપુરની અંદર એવું કૌશલ્ય, એવી વીરતા, એવું શૌર્ય છે કે એમાં તપસ્યા કરવા વાળા નાના દીકરા દીકરીઓ હોય કે મોટા, એને વાંધો આવતો નથી. તકલીફ એટલી આવે જેની પાસે સંકલ્પ નથી. બાકી જે દીકરા દીકરીઓ કે આજ બપોરની શિબિર હું લેવાનું, સીધું બ્લૂમ, હા તમારા દીકરા દીકરીઓ જે છે એ તરત જ એમને સ્વીકારવામાં વાંધો નહીં આવે. એટલે આપણી સામે જ છે આટલા બધા મહાન આત્માઓ સંયમના પંથે ચાલ્યા છે. એમાં મોટા કેટલા, નાના કેટલા? હાઈએસ્ટ મોટા, નાના. ઓકે, કેમ એવું? કારણ શું? એમના એ પરિણામો થવા માંડ્યા છે. અને કોઈ એમ કે ભાઈ અમારે બહુ બધું કામ હતું, બાકી 60 વર્ષે 70 વર્ષે તો કે હવે અહીંયા શું કરશું? અરે આવતો ખરો, પછી વાત. પછી ધર્મનો પ્રભાવ છે અને એમાં તપ ધર્મનો પ્રભાવ વિશિષ્ટ છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે પરમ આશીર્વાદ આપ્યા ત્રિસ્તુતિ જૈન સંઘને, અને એ ત્રિસ્તુતિ જૈન સંઘની અંદર વિશિષ્ટ આરાધના કરવા વાળા આરાધકો ઓલરેડી પહેલા બી હતા, આજે બી છે અને નવા આવવાના બી છે. કારણ કે તમને આશ્ચર્ય લાગવા મળશે કે કઈ રીતે થાય. એક નાના 5 કે 7 વર્ષના દીકરા દીકરી, એને તમે સીધી તપની સાતા પૂછવા જાઓ, માસક સમની સાતા પૂછવા જાઓ અને એનો 24મો ઉપવાસ હોય ને શાંતિથી ઘરે બેઠા હોય અને તમે સાતા પૂછો, હે જોરદાર, જબરદસ્ત તપસ્યા કેવી થઈ ગઈ, હે કેવી થઈ ગઈ, એટલે શું આવે છે મનમાં? એને જોઈને થાય છે શું મનમાં?
એને જોવા દ્વારા આપણે લુખી અનુમોદના જ કરી શકીએ. આપણે એ વિચારવાનું હતું કે એની પાછળ એવી કઈ શક્તિ છે, એને કરાવનાર કોણ છે, આવું બધું થાય છે એનું કારણ શું. બાકી દુનિયામાં જાઓ અને તમે તમારા આજુબાજુ વેપારી તમે છોડો, તમારા આજુબાજુ વેપારી અથવા તમારા ઓળખતા આજુબાજુ પડોશી અથવા કોઈ નોન જૈન છે એને પૂછો કે મારે ખાલી આજના દિવસે ચા બંધ છે, ખાલી આટલું કહો. તમે જેની જોડે 4 ટાઈમ ચા પીતા ખાલી એટલું કહો, એ કે ના કે ના હોય કે હોય છતાં પીવા વાળો છોડતો જ નથી. 3 વાગે એટલે ભંભા માડે એનું બધું. માથું ભમે કે પોતે ભમે? પોતે ભમે. આખે આખો માથું ના ભમે, પોતે ભમે. એક વ્યક્તિ એને પોતાને સંકલ્પ કરવાનો આવે અને મૂળથી બધું ત્યાગ કરી દે તો આ શરીર માંગતું નથી, આ શરીરને કઈ જોઈતું બી નથી. પણ જેના મનની ભાવનાઓ શક્તિશાળી છે, જે પોતાના મનને બળવાન બનાવે છે, એના માટે આ દુનિયામાં કઈ અઘરું પણ નથી. આચાર્ય ભગવાન જૈન સંસ્કૃતિ મહારાજા એ હૃદયના સમ્રાટ, એટલે કે હૃદયની એમની એટલી બધી અદ્ભુત ભાવનાઓ શાસન માટે એમણે જે કર્યું છે એ કદાચ પાછળના 100 વર્ષમાં કોઈએ કર્યું નથી. આપણે કોઈનો અનાદર નથી કરતા, પણ એમણે જે રીતે કર્યું છે અદ્ભુત કક્ષાનું કર્યું છે. અને આખા સમાજને, સંઘને, શાસનને દીપાવવા માટે એમની અથાગ મહેનત, અદ્ભુત પરિશ્રમ, એમનો સાર્થક પુરુષાર્થ એ ચારે બાજુ. અમે સાઉથ જઈને આયા, અમે જોઈને આયા કે ત્યાં પગ રાખવાની જગ્યા છે, ઉપાશ્રય બનાવેલા છે, ત્યાં દેરાસરો છે, જિનાલયો છે, ભગવાનના ભક્તો બનાયા છે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજના સામ્રાજ્યને સૌથી વધારે જો કોઈ વેગ આપ્યો હોય, દાદા ગુરુદેવ રાયસુરી મહારાજને સૌથી વધારે કોઈ હૃદયમાં સ્થાપિત કર્યા હોય, દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ માટે સૌથી વધારે લોકોને જાગૃત કર્યા હોય ત્રણથળ સિવાય પણ, તો દાદા ગુરુદેવ રાયસુરી મહારાજની મહિમા વધારનારા આપણા ગુરુદેવ યુગ મહર્ષિ આચાર્ય ભગવાન જૈન સુરી મહારાજના ખાતે હિસ્સો જાય છે. કારણ કે એમના 1.5 લાખ કિલોમીટરના વિહારો અને એ વિહારો પેદલના, એના પછીના લાખ પછી એ આખા દેશની અંદર જ્યારે વિચરણ કરે ત્યારે અમને અમુક દિવસો યાદ આવે. ધાનેરાનો એક ભાઈ આયા, અમે ધાનેરામાં હતા ત્યારે, અને ધાનેરામાં હતા ત્યારે સાહેબ ઓલરેડી 70 રનિંગ, 70 વર્ષની આજુબાજુ. ત્યારે સાહેબ કીધું, સાહેબ હવે અહીંયાથી બેંકોકનો રસ્તો છે ને 5000 કિલોમીટર છે, પેદલ યાત્રા જઈએ તો. એક તે મને 15 વર્ષ પહેલા કીધું હોત તો હું આવી જાય. એટલે 70 વર્ષે આ વાત કરે છે કે હું 55 હતો, એકવાર જઈ તો આવતો જ, કે પગયાત્રા છે તો હું જઈશ, પ્રભુ મહાવીરની બધી આજ્ઞા આચરણ એમાં રહીને બધું કામ કરીશ. આ આચાર્ય ભગવાન જૈન સુરી મહારાજ સાહેબ એ પોતે આરાધના ધ્યાનમાં બેસે અને એવી ભૂમિકામાં આગળ ગયા છે કે એમણે પોતે 94 ની અંદર જ્યારે એક ઉપવાસ, બીજો ઉપવાસ, ત્યારે કે કોઈને વાત કરવાની નથી, કશું બોલવાનું નથી. આ બાજુ નિત્ય સેન સુધી મહારાજ નિત્યાનંદજી હતા એ વખતે, બધા ભગવંતો કે સાહેબ આટલું બધું સાચવવાનું છે, આ છે તે, મને કશું કહેવાનું નહીં. આમ જોવા જાવ તો બાના મળે, મને બાનું મળે, મારે આ બધું કરવાનું છે એટલે મારથી ના થાય, બાનું મળે. પણ જે હૃદયમાં સ્થાપિત થયું હતું, એમણે પોતે જ્યારે અઠ્ઠાઈ કરી અને એ અઠ્ઠાઈ એમની થઈ ગઈ રંગે ચંગે, એ કેવા ભાવ હશે. 94 ચોમાસામાં અમારી દીક્ષા પહેલાની વાત છે, એટલે 25 વર્ષ પહેલા પાછળ જતા, અને પછી થરાદ દીક્ષા થઈ, બરોબર, તરત જ 94 ચોમાસા પછી તરત દીક્ષા થઈ ચૈત્ર મહિનાની. એ 94 ચોમાસાની અંતર્ગત જ્યારે એમણે અઠ્ઠાઈ કરી, યાદ છે કોઈને? ખબર છે ને? અઠ્ઠાઈ તો કરી, અઠ્ઠાઈ કરવા સાથે સાથે એ અઠ્ઠાઈ એટલી નિર્મળ થઈ અને એ અઠ્ઠાઈ ની અંદર જ્યારે ઉપાશ્રયની અંદર ચારે બાજુ કેસર છાંટા થયા, વાહ વાહ વાહ, આપણને આનંદ આવે. કેવા આપણા ગુરુ મહારાજ છે, ક્યાં ભટકવાની જરૂર છે, ફરવાની જરૂર ક્યાં, મગજ ફરે તો વાત અલગ છે, પણ આવા મહાન તપસ્વી આ ધરાને જો પુણ્યશાળી કરતા હોય, આવી ધરાને જો તપતી કરતા હોય, તો આપણને આનંદ આવે કે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ પ્રભુ મહાવીરને જોઈ અને પ્રભુ મહાવીરની તપસ્યાના આલંબનથી નિરંતર એ લિંગ સાથે, એ પરંપરા સાથે જોડાયા હોય. અને એવી પરંપરામાં રાયસુરી મહારાજ સાથે જ્યારે આચાર્ય ભગવાન જૈન સુરી મહારાજનું આપણને સૌને સાનિધ્ય મળતું હોય, અને એ સાનિધ્યની અંદર આટલી બધી શાસન પ્રભાવના, આટલા બધા મુહૂર્તો, આટલા બધી આરાધનાઓ સાથે, આટલા પરિશ્રમ સાથે જ્યારે એમણે હાર્ટના 2 ઓપરેશન કરાયા પછી રેગ્યુલરની 8-10 દવાઓ લેવાની હોય અને એ વખતે અઠાઈ કરતા હોય, તો નક્કી કરો કે મારા ગુરુદેવ જ્યારે આવી તપસ્યાની અંદર ઓળગોળ થતા હોય, તો મારે મારા ગુરુદેવના ગુરુદેવ જે જૈન સેન સુધી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન એમના મોઢે હૈયેથી દિવસ રાત ગુરુદેવ બેઠા છે ને, ગુરુદેવ બધું શરૂ કરશે, બધું સારું કરશે, બધું સરસ કરશે. આ જ વાત હતી. મારા વાલા ગુરુદેવ, એ ગુરુદેવના પણ ગુરુદેવ આચાર્ય ભગવંતના જૈન સેન સુરી મહારાજના ગુરુદેવ રાય સુરી મહારાજ, જે રાય સુરી મહારાજના નામથી એમણે ચારે બાજુ ધજ ફરકાવી દીધો, 3 ધોઈનો ચારે બાજુ ત્રિસ્તુરી જૈન સ્વર્ગનો ધ્વજા ફેરકાવી. એમણે જો આવી ગુરુ મહારાજના સહારે તપસ્યા કરી હોય તો આપણે શું 36 ઉપવાસ ના થાય? આજ શું વાત છે, આજે તો વાહ વાહ વાહ, આજે તો ફૂલ પાવરમાં આવી ગયા છે બાપુ. 36 ઉપવાસ આપણા થાય જ.
આપણે 36 ઉપવાસ કરવા છે, આપણા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજને અર્પિત કરવા, સમર્પિત કરવા. આપણા 36 ઉપવાસની શરૂઆત આપણે 3 ઉપવાસથી કરવી છે. એક ઉપવાસ વાળાએ પાસ લઈને આવી જવાનું. જો તમને આટલા દિવસથી સાંભળ્યા પછી, હું આવ્યો ત્યારથી 18 તારીખથી વેસું પછી ઓલરેડી બધી જગ્યાએ ગોપીપુરા ને એના પછી અહીંયા પાલ કે બધી જગ્યાએ જ્યારે એક જ વાત થતી હોય સાધનની ભક્તિ, અને એ સાધનની ભક્તિની પાછળ ઓમ રીમ સિંહ હરમ નમનો અખંડ જાપ, અને હવે એ જાપ સાથે આપણે તૈયાર થઈ ગયા છે કે મારે મારા ગુરુને કંઈક આપવું જ છે. તમે પૈસા ના આપશો, તમે કદાચ 2 કલાક ન બેસશો, પણ જ્યારે તમારી તપસ્યાની શોભાયાત્રા જતી હશે, તમારી તપસ્યામાં આજુબાજુ સંઘો વાળા એ પોતે જ્યારે તમને સાતા પૂછતા હશે, તમારા બિલ્ડિંગની અંદર સાતા